50,000, એ 50,000 રૂપિયા જો તમારા બાળકને સરકાર આપે તો કેવું રહે મિત્રો? આજના વિડીયોમાં એ જ વાતની આપણે ચર્ચા કરવાના છે કે કેવી રીતે સરકાર બાળકને 50,000 રૂપિયા આપી રહ્યું છે અને કેવી રીતે એનો ફાયદો લેવાય મિત્રો. 50,000 રૂપિયા એટલે કોઈ નાની રકમ નથી, પણ કેવી રીતે એનો ફાયદો લેવો એ હું આજના વિડીયોમાં બતાવીશ. અંત સુધી બન્યા રહેશો, કારણ કે હું આખું સરકારનું એક પરિપત્રક તમને બતાવવાનો, જેથી કરીને તમને આ યોજનાની રજે રજની માહિતી રહે મિત્રો. પણ એ ચાલુ કરવાથી પહેલા હું તમને એક વાત જણાવી દઉં કે બહુ જલ્દી આ ચેનલ ઉપર જેટલા પણ સબસ્ક્રાઇબર છે અને જે લગાતાર કોમેન્ટ કરી રહ્યા છે વિડીયો ઉપર, એ લોકો માટે અમે ગીવ અવે લઈને આવી રહ્યા છીએ. એટલે કે ગિફ્ટ આપશું, અમે ઇનામ આપશું એમને. એનામાંથી એક ચોઈસ કરી અને એક ઇનામ આપશું અમે. તો શું તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી છે? શું બાજુમાં દીધેલ બેલ આઇકોન દબાવ્યું છે? જો ન દબાવ્યું હોય ને તો દબાવી દેજો મિત્રો, કારણ કે જલ્દી જ લઈને આવી રહ્યા છીએ અમે ઇનામોનો પેટારો. તો આવો શરૂ કરીએ આજનો આ વિડીયો, જેનામાં બાળકને મળશે 50,000 રૂપિયા. કેવી રીતે લેવા આવો જાણીએ મિત્રો. 9મા અને 10મા ધોરણમાં બાળકને સરકાર આપી રહી છે 20,000 રૂપિયા અને 11મા અને 12મા ધોરણમાં સરકાર એ બાળકને આપશે 30,000 રૂપિયા. એટલે કુલ મળીને 50,000 રૂપિયા તમને સરકાર આપી રહી છે. કયું છે આ યોજનાનું નામ આગળ હું બતાવીશ, ડિટેલમાં બતાવું છું. શાંતિથી આ જોજો, ક્યાંય વિડીયોને સ્કીપ ન કરતા, અંત સુધી આ વિડીયો જોજો મિત્રો. હવે 10મા ધોરણમાં જે 20,000 રૂપિયા આપશે 9મા અને 10મામાં, એ કેવી રીતે આપશે? તો મિત્રો એનામાં છે ને ધોરણ 9 અને 10 ના મળી કુલ 20,000 રૂપિયા સહાય ચૂકવવામાં આવશે. આ સહાય પૈકી 9 અને 10 ધોરણમાં શૈક્ષણિક વર્ષ દરમિયાન 10 માસ માટે માસિક 500 મુજબ વાર્ષિક 5,000 રૂપિયા પ્રમાણે બંને વર્ષના મળીને કુલ 10,000 રૂપિયા સરકાર આપશે. જ્યારે બાકીના 10,000 રૂપિયા ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા પાસ કરે મળવા પાત્ર રહેશે. એટલે 9મામાં 10,000 અને 10માનું જ્યારે તમે પાસ થઈ જાઓ છો, તમારું બાળક પાસ થઈ જાય છે, ત્યારે 10,000 રૂપિયા સરકાર આપી રહી છે. હવે આપણે જોઈએ કે 30,000 રૂપિયા કેવી રીતે આપે છે. ધોરણ 11 અને 12 ના મળી કુલ 30,000 સહાય ચૂકવવામાં આવે છે. આ સહાય પૈકી 11 અને 12 ધોરણમાં શૈક્ષણિક વર્ષ દરમિયાન 10 માસ માટે માસિક રૂપિયા 750 મુજબ વાર્ષિક રૂપિયા 7,500 પ્રમાણે બંને વર્ષના મળીને કુલ 15,000 રૂપિયા ચૂકવવામાં આવશે સરકાર દ્વારા. જ્યારે બાકીના 15,000 રૂપિયા ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી ચૂકવવામાં આવશે મિત્રો. તમને હું બતાવી દઉં કે ઘણા બધા લોકોના મનમાં એ સવાલ ઉત્પન્ન થતો હોય છે કે કેવી રીતે આ યોજના છે, શું છે આ યોજના. તો હું તમને જણાવી દઉં કે લાભાર્થીની પાત્રતા શું છે એ પહેલા આપણે જોઈ લઈએ. રાજ્યની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને નીચે મુજબની પાત્રતાને આધીન આ સહાય મળવા પાત્ર રહેશે મિત્રો. રાજ્યની સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ 8 નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ 9માં પ્રવેશ મેળવેલો હોય અથવા રાજ્યની માન્ય ખાનગી પ્રાથમિક શાળામાં આરટીઈ અંતર્ગત, યાદ રાખજો મિત્રો, આરટીઈ અંતર્ગત પ્રવેશ મેળવી ધોરણ 1 થી 8 નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ 9માં પ્રવેશ મેળવેલ હોય અથવા ઉપર એ અને બી સિવાયની જે વિદ્યાર્થીનીઓએ ધોરણ 8 પૂર્ણ કર્યા બાદ ધોરણ 9માં પ્રવેશ મેળવેલો હોય અને જેઓની કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 6 લાખ કે તેથી ઓછી હોય. તો આ છે આ પાત્રતા. હવે આપણે આગળ જોઈએ કે સરકારનું આ પરિપત્રક જ હું તમારી સામે વાંચી રહ્યો છું મિત્રો. આ યોજનાનું નામ શું છે? તો આ યોજનાનું નામ છે નમો લક્ષ્મી યોજના. નમો લક્ષ્મી યોજના બહુ સારી યોજના છે મિત્રો. અને આ જે પૈસા જે આવશે ને, એ ડાયરેક્ટ તમારા બેંક અકાઉન્ટમાં આવશે મિત્રો. હવે તમે આની ઓનલાઈન અરજી પણ કરી શકો છો, અને જે બે લિંક છે એ હું તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ, જેથી કરીને તમારે ઓનલાઈન જો અરજી કરવાની હોય ને તો પણ તમે સહેલાઈથી ત્યાં ઓનલાઈન અરજી કરી શકશો મિત્રો. હવે આ યોજનાની એક ખાસ વાત કહી દઉં કે રિપીટર વિદ્યાર્થી જે હોય ને એને ફક્ત એક જ વાર ચૂકવણી કરવામાં આવશે, એટલે કે 2 વાર ચૂકવણી નહીં કરવામાં આવે. આ વાત ખાસ યાદ રાખજો મિત્રો. તો આ હતી નમો લક્ષ્મી યોજના. આશા રાખું છું કે તમે તમારા બાળકોને આ યોજનાનો લાભ અપાવશો અને પોતે પણ લેશો, કારણ કે 50,000 રૂપિયા એ કોઈ નાનકડી રકમ નથી.
આ યોજના ફક્ત વિદ્યાર્થીનીઓ માટે છે મિત્રો, અને આ યોજનામાં કેવી રીતે અરજી કરવી એની હું લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. અને બીજી એક વાત, મહત્વની વાત હું કહી દઉં કે આ ચેનલ ઉપર બહુ જલ્દી એટલે કે બહુ જ જલ્દી અમે લોકો જે ચેનલના સબસ્ક્રાઈબર છે અને જે રેગ્યુલર કોમેન્ટ કરે છે એના માટે અમે ઇનામોની વણઝાર લઈને આવી રહ્યા છીએ. એટલે કે જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય અને બાજુમાં દે નાનકડું બેલ આઇકોન ન દબાવ્યું હોય તો જલ્દી સૌથી પહેલાં એ કરી લેજો, જેથી કરીને તમને પણ ઇનામ મળે. તો આજની વાત આટલી જ હતી. ફરી મળીશું નવા વિડીયોમાં નવી જાણકારી સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ, જય હિન્દ.